મામા મારી પદ્માને કીજો જાજા કરી લે જુગાડો દૂરી રહી મારી પ્રીતળી મારા રાજ. એ સોનલબેન હું કરો તમે તો? તી જલપાબેન તમારે કઈ કામ હતું માર ઘેર તમારું વેલકમ થયું. એ હા સોનલબેન હું તો એમ પૂછવા આવી હતી કે આપણે બધા વોટર પાર્કમાં જવાના છે તો તમે હું પહેરશો? જીન્સ ને ટી-શર્ટ પહેરવાના છે કે હું પહેરવાના છે એમ? ના રે ના હું જીન્સ ને ટી-શર્ટ પહેરું. તમારા બધીના ઘરવાળા કે બેબી આ પહેર બેબી તે પહેર પણ મારે તો મારા ઘરવાળાનો ઓર્ડર આવે એકવાર કીધું ખાડી પહેરવાની એટલે હા ડીશ પહેરવાની. તમાર જેવી મજા બેન મારે ક્યાંથી? કઈ નહીં સોનલબેન તમે ખોટે ખોટા રડો. સિબલો ભાઈ કે બહાર ગયા હોય તો ડ્રેસ ને જીન્સ પહેરી લેવાય. ખોટું હું કામ બોલો તમે? હા જલપાબેન તમને બહુ ખબર હોય અને બહાર તો કેયસ કે આ પહેરવાનું તે પહેરવાનું ઘરમાં તમે જોવા આવ્યા મને હું કે હા ઈ બધાયમાં કાગડા કારા જ હોય તો પછી કાગડા કારા હોય તો મને હું કરવા હરી કરો તમે? હે સોનલબેન હું કહેતી હતી ઉનાળો આવી ગયો બધાય બટેટાનું વેફર કરે તમારું ઓલું બટેટાનું વેફર કરવાનું મશીન આવી જ જીરીક હોય તો હું કે આ બે કામ એકારે કરતી આવું મારે બે ધક્કા નહીં. હાચી વાત ને? આ કથેડી જલપા એમ કરી મીઠું મારી ને મારી પાસેથી બટેટાની વેફર કરવાનું મશીન લેવા આવી. લે વોટર પાર્કનું તો ખાલી બાનું હતું લઈ તો જાઉં ઘોયરું આપીએ દઉં પણ પાછી તો દેવામાં સમજે નહીં. બે અઢી મહિના રાખી મૂકે હાલવીને રાખી મૂકે કે કોણ જાણે કામ આથણા કરવા હોય ના તો આપણે હરમથી નકટીનું થઈને સામે માંગવા જવું પડે તો એ તો કાઢીને દેન પાછા તો મોય એમ કે લે સોનલબેન હું તો ભૂલી ગઈ હવે આપણે હું બોલવું સામે એમ કરીને પછી આપણે ભૂલી જઈએ ને તો મશીન હું વયું ગયું. પોર મેં હેવું કરવાનો હંસો આપ્યો તો પિત્તળનો લે મારી મમ્મીએ મને પહેલીમાં લઈને દીધો તો હેવું કરવા આપ્યો ને તે હું ભૂલી ગઈ તે ગયો પરભારી વાહે હવે જડે કામ 1000 નો તો આવતો એ નથી. 1500 રૂપિયાનો મારો રૂપારો હંસો હતો મેં એક વારે હેવ નત કરી નવે નવો ઈને પધરાવી દીધો તીને પધરાવી દીધો. અરે સોનલબેન હું મૂંઝવણમાં પડી ગયા તમે તો. સોનલબેન મેં કઈ તમારી પાસેથી હોનાનો હાર બાર નત માંગી લીધો તો એટલા બધી વિચારમાં ખોવાઈ ગયા તમે. જલપાબેન તમે વરી હું હાર માંગો તો વરી હું મોટી વાત છે હું દિલદાર જ છે તમને ખબર છે હારે આપી દઉં. એ જલપાબેન વાત એમ છે ને કે તમે 2 દી મોડા પડ્યા માર માસી માં બાજુન ગામમાં રહીને હમણાં આટો મારવા આવ્યા હતા તીને 3-4 મણની બટેટાની વેફર કરવી મને કે સોનાલી કે મશીન હોય તો દેની બટેટા છીણવાનું મેં દઈ દીધું. પાછું મેં કીધું કે મારે તો હવે જરૂર નથી એટલે તમારે તમારે ત્યાં રાખજો જઈએ વેત આવે ને તઈએ દીજો તો હવે મારે શું કરવું તમારું બોલો? આ તો તમને ન ખબર પડે કુનાળો આવે બટેટાની વેફર કરવી તો તમારે સમજીને વેલું કહી જવાય ને તો રાખી મૂકે માર મોહિન ન દે બીજું તો હું કરું? એ હારું હાલો તો હું નેન્સી ભાભીનું લઈ આવું. નેન્સી ભાભીનું માગવામાં મને કઈ વાંધો નથી પણ એનો જરીક બોલ ઢીલો છે ને કિંમય મેળ ન થાવતી હાવ કવરાવી દે વેફર પાડવામાં કેટલો ટાઈમ લગાડે તમને ખબર એટલે તમારી પાસે આવી હતી. શું કરીએ જલપાબેન હવે બોલ ઢીલા મશીન વેસ તમારે કરવું જોઈએ વાર લાગે કે જલ્દી થાય જી થાય ઈ તમારું બીજું હું. હા હવે તો એમ જ ને બીજું તો મારે શું કરી લેવું? હાલો હારું સોનલબેન તો હું જાઉં મારે જે ખાવાનું કરવું. હવે રોકાઈ જાવ ને હું એકલી જ છે તમે એકલા જ છે બે ભેગ્યું ખાઈ લી હું. ના સોનલબેન મારે બીજું બધું એ ઘણું પડ્યું છે હજી. હારું તો આવજો બીજું હું. આ કથેડી જલપાનું મારે શું કરું? આ હરમ વિનાની નાક વિનાની ને મેં કેટલી વાર ના પાડ્યું. હાડી માંગવા આવે તોય ના પાડ્યું પોલકાનોય ના પાડ્યું સણિયા સોડીનોય ના પાડ્યું મશીનનોય ના પાડ્યું તોય ધોળી જ આવે મોં ઉપાડીને કઈ ખબર જ નથી પડતી માણસને એકવાર ના પાડી દે ને તો બીજી વાર એના ઘરમાં પગ ન મૂકે. મારી બેનપણીઓ ને ભાભીઓ તમારી સોસાયટીમાં ને આજુબાજુ આવા કેટલાક છે જે ઘડીક થાય તો આવી રીતે વસ્તુ માંગવા પૂગી જાય મને કોમેન્ટમાં જરૂર કહેજો. ને જો ભાભીઓ તમારે પણ બટેટાની વેફર કરવી હોય તો મશીન મારી પાસેથી લઈ જજો ફ્રી. હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.